નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ જીવકર કંપનીના ડાંગર જોવા આવ્યા છે. જીવકર કંપનીની આપણી આ વેરાયટી છે જાનકી કરીને, બરાબર. આ જે જાનકી વેરાયટી છે એ આપણા ખેડૂતને પૂછીએ કઈથી લાયા હતા અને ક્યારે લાયા હતા. શું નામ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ. ગામ? ગામ ગુણસ્તા. ગામ ગુણસ્તા. તાલુકો? સોનગઢ. તાલુકો સોનગઢ ને જિલ્લો સોનગઢ, હે ને? જિલ્લો તાપી. જિલ્લો તાપી, બરાબર. આ ડાંગર કઈથી લાયા હતા તમે? ગણેશ એગ્રોમાંથી? બજરંગ. હા, સોરી, બજરંગ એગ્રોમાંથી. એટલે તમે જોઈ શકો છો કે આપણા એગ્રોવાળા ભાઈએ સાથે છે અને આપણે એગ્રોવાળા ભાઈને પૂછીએ કે બજરંગ એગ્રોમાંથી લાયા હતા, બરાબર. આ બજરંગ એગ્રો એમનો કઈ ગાડી આવ્યો? દેવજીપુરા. દેવજીપુરા, બરાબર. આ ડાંગર તમે પહેલી વાર લાયા? પહેલી વાર લાયા. આ ભાઈના કહેવાથી તમે લીધી, હે ને? એમને જે વિશ્વાસે તમને આ ડાંગર આપી હતી કે ભાઈ સારી થશે, બહુ સારી છે, બહુ સારી છે, જે વખાણ કર્યા એ પ્રમાણે તમને ડાંગર કેવી લાગી? કમ્પ્લીટ છે. સારી લાગી ને? જો જે હોય તે સાચું કહેજો, કારણ કે આમાં તમારા વિડીયો આપણા જે બી ઓનલાઈન માધ્યમથી જોતા હોય કાં તો યુટ્યુબ માધ્યમથી જોતા હોય તે આપણા હજારો ખેડૂતો જોતા હોય, તે એમને ખ્યાલ આવે કે આપણે જે બીજી વેરાયટી વાવીએ છીએ એના કરતાં જીવકરની જાનકી વેરાયટી ખૂબ સારી આવે છે. તો આમાં તમને શું શું લાગ્યું? બીજી વેરાયટી કરતાં સારું શું લાગ્યું? બીજી વેરાયટી કરતા કંટી મોટી છે. હા, દાણા વધારે છે, ભરાવદાર છે. દાણા વધારે છે અને ભરાવદાર છે, અને એક છોડ પર 15 થી 20 ફૂટ આવી છે. અને આ કેટલા દિવસની ડાંગર થઈ? એ લગભગ 110 દિવસની. એટલે તમને શું લાગે છે બીજા 10-15 દિવસમાં પાકી જશે? હા, થઈ ગઈ છે ને? એટલે ટૂંકમાં આ વેરાયટી આપણે 120 દિવસની માનીને ચાલીએ ને કે 120 દિવસમાં જાનકી વેરાયટી થઈ જાય, બરાબર. તો આપણા જે ખેડૂત મિત્ર જે જોતા હોય એમને તમે કહી શકો આમાં રોગ જીવાત કેવા આવે છે બીજી જાતો કરતા? બીજી જાત કરતા બીજી જે નાના દાણાવાળી હોય, હા, ઝીણા દાણાવાળી. હા, ઝીણા દાણાવાળી, એમાં રોગ વધારે પડે છે. આ જે ઝીણા દાણા હોવા છતાં રોગ આમાં બિલકુલ નહિવત પ્રમાણમાં છે. 0% છે ગાભ મારો. ગાભ મારો 0% છે, બરાબર. એટલે રોગ જીવત માં પ્રતિકારક શક્તિ ધરાવે છે, બરાબર છે. તો આપણા જે ખેડૂત મિત્રો વાયા હોય ને આ ડાંગર આપણી જાનકી વાવી હોય તો આ ખેડૂતોને વવાય ને? તમારી ભલામણ કરાય ને? કરાય ને? ભલે.